5 સ્ટારની એક એડવર્ટાઇઝ આવે છે, તમે જોઈ છે ને? ઘણી વખત આપણે કોકને કામ બતાવીને ના કરે ને, પછી રિઝલ્ટ આવ્યા પછી આપણને એમ થાય કે સારું થયું, આણે કંઈ ના કર્યું. ઘણી વખત એમ થાય કે ભાઈ ખરેખર આ નથી કરતો, પણ એ અમુક વખતે સારું કે ભાઈ ના કર્યું તો સારી વાત છે. નહીંતર કંઈક બગાડ્યું, વધારે બગાડીને મૂક્યું હતા. ઓફિસમાંથી તો પાછા જે કામ પૂછે તો પૂછે જ, કેમ આટલું બધું લેટ થાય છે, કેમ થાય છે. પણ જિલ્લામાં તમે જુઓ તો આખા મહિનામાં 10-15 કાર્યક્રમ આવી ગયા હોય. મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતા કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે. અમારા સ્વાગત ઓનલાઈન ઉપર પ્રશ્નો આવે સ્વાગતના કાર્યક્રમમાં, તો આપણને એમ થાય કે આ તમારે પ્રશ્ન અમારે ક્યાં સુધી અહીંયા સુધી આવ્યા છે. હું કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો તો એ પહેલા કરી નાખો તો કેટલો આનંદ થાય. તમારે જ કરવાનું છે, તમારા સહીથી થવાનું છે, તો પછી શેના માટે આપણે રાહ જોઈએ? સ્વાગત સુધીની રાહ જોઈએ શેના માટે જોઈએ? તમે હો કે હું હોઉં, એવું નથી કે ભાઈ હું અહીંયાથી બોલું છું તો મારામાં કોઈ કામ ખમી નહીં હોય. હશે, મારામાં હશે, હું ધીમે ધીમે દૂર કરતો જ. એક જ વસ્તુ મેં જોઈ અહીંયા આગળ કે ભાઈ બધાને એમ થાય કે તાલી પાડવી કે ના પાડવી, એકબીજાની સામું જુએ. એમ કે દાદા કે આ દુનિયા છે ને એ વાવ જેવી છે, વાવ જેવી. એટલે તમે જે શબ્દ બોલશો એ 2 વખત રિપીટ થઈને પાછો આવશે. એટલે હવે તમારે શું બોલવું એ તમારે નક્કી કરવાનું. એટલે એમ જો તમારે તાળીઓનો વરસાદ જોઈતો હોય તો કોકને તાળીઓ પાડીને વધાવવા પડે. હોશિયાર કેટલા બધા થઈ ગયા લોકો, તમે આપણે જવાબ ના આપી શકીએ એવા. હમણાં આ છેલ્લા સ્વાગતમાં જ એક ભાઈ આવ્યો હતો સરપંચ, તેણે રોડ અદલા બદલી કરી લીધી. સરપંચ તરીકે અદલા બદલી એ કરી લીધી. એમણે જે કહેવાય ને કે પંચાયતનું જે કામ છે એ પણ કરી નાખ્યું. કલેક્ટર શું કહે કે ના ચાલે, આ તો એ પંચાયતનું આ જે કામ છે, કાર્ય એ નિયમ વિરુદ્ધનું છે. તો પેલો સરપંચ શું કે ખબર છે? એ તો કે 30 દિવસમાં કહી દેવું પડે કે આ તમે જે કર્યું છે ખોટું છે, તો સાચી વાત. જે દિવસે આઈએએસ માટે કંઈક એક્શન લેવાના આવે, તો જે દિવસે મને લાગે છે ત્યાં સુધી આઈએએસ ઉપર એક્શનનું મારે સહી કરવાની આવી ને, તો એ જ દિવસે પૂજ્યશ્રીનો સત્સંગ મારા બંગલા ઉપર ત્યાં સીએમ હાઉસ હતો. તો કદાચ જેના ઉપર એક્શન થયા હશે એ દુઃખી નહીં, એના કરતાં વધારે હું દુઃખી હતો. અમે દુઃખી થઈએ છીએ કે આઈએએસ થવું એ કેવી કેટલી વિશે થાય એ તો તમને ખબર પડે ને. અમને તો કદાચ આઈએએસ ને ત્યાં ખબર ના પડે, પણ તમને તો ખબર પડવી જોઈએ ને. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરની જે શરૂઆત કરાવી હતી, એ ચિંતન શિબિરની શરૂઆત કે જ્યાં અડાલજના ત્રિમંદિર ખાતે આ 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. 5 થી 7 મે દરમિયાન 3 દિવસીય ચિંતન શિબિરનું આયોજન એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરમાં એ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગના અધિકારીઓને કહ્યું કે મહેસૂલ વિભાગ એક એવો વિભાગ કે જ્યાં રોજ ચિંતા હોય છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કલેક્ટરોએ ક્યારેય નિરાંત ના હોય. કોઈ પણ પોસ્ટ કરતાં સૌથી વધુ તાકાત એ કલેક્ટર પાસે છે અને કલેક્ટરોને પોતાની શક્તિ વાપરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ હાકલ કરી છે. તમામ પ્રશ્નોનું હલ એક કલેક્ટર કરી શકે તેટલા પાવરવાળા એ કલેક્ટર છે. સ્વાગતમાં કોઈ ફરિયાદ થાય પછી જ કામ કરો તો યોગ્ય નથી. દરેક અધિકારીએ પોતે શું કર્યું છે તેની સમીક્ષા જાતે જ કરવી જોઈએ. કોઈ પણ અધિકારીની સામે ફરિયાદ થાય અથવા તો આરોપ લાગે છે તો સૌથી વધુ દુઃખ મને પણ લાગે છે. ઘણી મહેનત કર્યા પછી આઈએએસ અધિકારી બનતા હોઈએ છીએ, એ ક્યારેય આપણે ભૂલવું ના જોઈએ. મહેસૂલ વિભાગની ચિંતન શિબિર, પણ આ ચિંતન શિબિર છે, તમારી ચિંતા શિબિર નથી. આમ બધા આમ શુષ્ક થઈ ગયા એવું લાગે. આમ શાંતિ શું બેઠા છો, એકદમ બહાર આવી ગયા છો. અહીંયા આગળ સ્થળ જે પસંદ થયું છે ને, એ સ્થળ પસંદ મહેસૂલ વિભાગે જે કર્યું, અને કર્યા પછી હું એટલું કહી શકું કે તમે બધા અહીંયા આવ્યા છો
તો જીવનમાં ચિંતા ના રહે કે હવે પછી ક્યારેય ચિંતા ના આવે એવું સ્થળ પસંદ થયું છે. એટલે કોઈને ચિંતા હોય તો અહીંયા મૂકીને જજો હવે, એટલે ચિંતા તમારી દૂર થઈ જાય. અને ડિપાર્ટમેન્ટ જ એવું છે, એક પતે ને ત્યાં બીજું આવી જ ગયું હોય તમારે. છેવટે વીવીઆઈપી મોમેન્ટ તો આવી જ ગઈ હોય, મુમેન્ટ તો આવી જ ગઈ હોય તમારે કે ભાઈ તમારા આની પાછળ કાલ આ મંત્રી આવવાના છે કે કોઈક ઓફિસર આવવાના છે, એટલે એની પાછળ તમારે એક પળ નવરાશ ના હોય એમ. અને પછી ઓફિસમાંથી તો પાછા જે કામ પૂછે તો પૂછે જ, કેમ આટલું બધું લેટ થાય છે, કેમ થાય છે. પણ જિલ્લામાં તમે જુઓ તો આખા મહિનામાં 10-15 કાર્યક્રમ આવી ગયા હોય. પણ કલેક્ટર છે એટલે કલેક્ટરની તાકાત એટલી બધી છે. મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ પોસ્ટ કરતા કલેક્ટરની પોસ્ટમાં જબરી તાકાત, મજબૂતાઈ બહુ હોય છે. હવે તમે કેટલી વાપરો છો ને કેટલી નથી વાપરતા એ તમારા ઉપર છે. કલેક્ટરની તાકાત તમે કેટલી વાપરો છો ને નથી વાપરતા એ તમારા ઉપર છે. બધા જ પ્રશ્નોનું સમાધાન તમારી પાસે છે. અને છતાંય ઘણી વખતે અમારા સ્વાગત ઓનલાઈન ઉપર પ્રશ્નો આવે, સ્વાગતના કાર્યક્રમમાં, તો આપણને એમ થાય કે આ તમારે પ્રશ્ન અમારે ક્યાં સુધી અહીંયા ઊંધીને આવ્યા છે. પછી એ દિવસે તમે તૈયાર કરી નાખો પાછા કે ભાઈ આપણે હવે આજે તો કરી જ નાખવું પડશે, હવે જે થયું હોય એ થયું. અત્યાર સુધી કોણે કર્યું, કોણે ના કર્યું. એટલે આ બધી વસ્તુ જે છે, હું કહેવા શું માંગુ છું કે આ બધી ચિંતનનો વિષય છે કે ભાઈ તમે થોડુંક વિચારો. હું કાયમ સ્વાગતમાં કહું છું કે આ તમે સ્વાગતમાં કરી નાખો છો તો એ પહેલા કરી નાખો તો કેટલો આનંદ થાય. તમારે જ કરવાનું છે, તમારા સહીથી થવાનું છે, તો પછી શેના માટે આપણે રાહ જોઈએ? સ્વાગત સુધી રાહ જોઈએ શેના માટે જોઈએ? એટલે આવા પ્રશ્નો તમે કોઈક દિવસ ચિંતન માન્ય વડાપ્રધાન શ્રીએ જે શરૂ કરાયું છે, તો એટલી જ વાત છે કે તમે જે કાર્ય કરો છો એને તમે 15 દાડે દિવસે રોજ જુઓ સાંજે તો અતિ ઉત્તમ. ના જોઈ શકો 15 દાડે નહીં તો મહિને તો જુઓ કે તમે આખા મહિનામાં શું કર્યું, કેવી રીતે કર્યું, કોને જવાબ આપ્યો, કેવો જવાબ આપ્યો. ચિંતનથી આ બધા, એટલે જીવનમાં દરેકે દરેક જણની વાત છે. એમાં તમારી વાત છે કે એકલા મહેસૂલ વિભાગને જ આ ચિંતન કરવાનું છે એવું નથી. અહીંયા અમે ઉપર બેઠેલા હોય કે નીચે બેઠેલા હોય, તમામે ચિંતન જો શરૂ થાય તો મને લાગે છે જે પ્રોબ્લેમ છે ને એના 99.99% પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. કેટલી તાકાતવાળું છે માન્ય વડાપ્રધાન શ્રીએ. એના માટે જ એમનું પણ તમે જુઓ તો ખરા, ક્યાં આંગાડી કેવી વ્યવસ્થા. ગુજરાતથી શરૂ કરો, તમે ગુજરાતથી શરૂ કરો. શું ગુજરાતમાં હતું એ બેઠા તારે કેટલા પ્રોબ્લેમ્સ, પણ કોઈ દિવસ એમણે સામેના માણસ શું બોલે છે, કેવું બોલે છે એની ઉપર વિચાર્યું જ નહીં. એમને શું કરવું છે, કેવી રીતે નાગરિકોના સુખાકારી માટે જેટલું બને એટલું વધારે કેવી રીતે કરી શકાય એનો વિચાર કરીને કામ કર્યા જ કર્યું. અને એના કારણે આજે દેશ, આખી દુનિયામાં આપણા દેશનું ગૌરવ વધ્યું. આખા દેશનું ગૌરવ. કેટલી મોટી ઉપલબ્ધિ. અને દરેક વસ્તુમાં શું છે કે આપણને બધાને તમે હોય કે હું હોઉં એવું નથી કે ભાઈ હું અહીંયાથી બોલું છું તો મારામાં કોઈ કામ ખમી નહીં હોય. હશે, મારામાં હશે, હું ધીમે ધીમે દૂર કરતો જ. પણ બધાને અહીંયા બેઠેલાને એક જ વસ્તુ મેં જોઈ અહીંયા આગળ કે ભાઈ બધાને એમ થાય કે તાલી પાડવી કે ના પાડવી, એકબીજાની સામું જુએ એમ. એક અહીંયા દાદામાં એક સરસ વાત એવી છે કે દાદા કહે કે આ દુનિયા છે ને એ વાવ જેવી છે, વાવ જેવી. એટલે તમે જે શબ્દ બોલશો એ 2 વખત રિપીટ થઈને પાછો આવશે. એટલે હવે તમારે શું બોલવું એ તમારે નક્કી કરવાનું. એટલે એમ જો તમારે તાળીઓનો વરસાદ જોઈતો હોય
તો કોકને તાળીઓ પાડીને વધાવવા પડે. તમારે તાળીઓ નથી જોઈતી, તમને નથી ગમતી, તમે ક્યાંક અહીંયા ગયા હોય, તમે સારું કામ કર્યું તો તમને કેટલું ગમે. એટલે ઘણી વખત એમને મેં તાલીઓ પડાય, વાંધો નહીં, એવું કશું નહીં કે ગમ્યું કે ના ગમ્યું. કોઈ વખત ના ગમતું બોલી જાય કોઈ, તો આપણે ઠપકો આપતો અહીંયાથી બોલ્યા હોય અમે તો, પણ તાલી પડાય, એમાં કંઈ બહુ હાઈ હોય ના કરો. પણ ખૂબ સારું જો એક વસ્તુ સમજો કે સમૂહની તાકાત છે. માન્ય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને એના કારણે આ પરિણામ છે, તમારા બધાના કરેલા કાર્યોનું જ પરિણામ છે. પણ આપણે કહીએ ને કે ગમે તે એક જણ કે બે જણાનું આવે કંઈક એવું, એટલે તમારા આખા ડિપાર્ટમેન્ટનું ધોવાઈ જાય, બધાનું ધોવાઈ જાય. એમ તમારું ને અમારું બધાયનું. એટલે એને શેના માટે કઈ રીતે રોકી શકાય, એના માટે પણ આ ચિંતન શિબિર છે કે ભાઈ ઝીરો ટોલરન્સ લાવી દેવું પડે આપણે, કે ભાઈ આપણે કોઈએ બધા ભેગા થઈને નક્કી કરો, તમારે શું કરવું છે તમે બધા ભેગા થઈને નક્કી કરો. એના માટે જ છે આ ચિંતન શિબિર. અને હોશિયાર કેટલા બધા થઈ ગયા લોકો, તમે આપણે જવાબ ના આપી શકીએ એવા. હમણાં આ છેલ્લા સ્વાગતમાં જ એક ભાઈ આવ્યો હતો સરપંચ, તેણે રોડ અદલા બદલી કરી લીધી સરપંચ તરીકે. ઘણાએ સાંભળ્યું હશે, કલેક્ટર હોય તો ઘણા બધા, પણ બીજા બધાએ નહીં સાંભળ્યું હોય. અદલા બદલી એ કરી લીધી. એમણે જે કહેવાય ને કે પંચાયતનું જે કામ છે એ પણ કરી નાખ્યું. ઓન પેપર બી જે કરવાનું તો કરી દીધું. હવે તો કે ના ચાલે. કલેક્ટર શું કે ના ચાલે, આ તો એ પંચાયતનું આ જે કામ છે કાર્ય એ નિયમ વિરુદ્ધનું છે. તો પેલો સરપંચ શું કે ખબર છે, એ તો કે 30 દિવસમાં કહી દેવું પડે કે આ તમે જે કર્યું છે ખોટું છે, તો સાચી વાત. એનો શું જવાબ આપવાનો કહો તો બધા ભેગા થાય. એને પાકી માહિતી બધી હતી એમ. એટલે અમુક વખતે તમે જેટલું કરીને આવો છો, તમને એમ છે કે ભાઈ આપણે બધું ખબર છે, એના કરતા આપણા કરતા વધારે બધી જાણકારી હાથે તૈયાર થઈને આવે સ્વાગતમાં. એટલે જેટલી હોશિયારી જેટલી છે એટલી બધી એ લોકો પાસે જ છે, એમ સમજીને આપણે ચાલવાનું. આપણી પાસે તો છે જ નહીં કશું, એમ સમજીને ચાલો તો વધારે સુખી થવાય. જેટલું આપણે વધારે ને વધારે પ્રજાલક્ષી કામ કરવાનું છે. આપણે એક જ વસ્તુ છે કે ભાઈ પ્રજાલક્ષી કામ કરવા માટે બેઠા છીએ. પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, નાની નાની ફરિયાદો. આપણા ઓફિસર છે, આપણા હાથ નીચે જેટલા કર્મચારીઓ કામ કરે છે બધાનું પણ રિવ્યુ તમારે લેવો જ પડે ભાઈ. અને તો જ આ સિસ્ટમ ચાલશે વ્યવસ્થિત. જે દિવસે આઈએએસ માટે કંઈક એક્શન લેવાના આવે, તો જે દિવસે મને લાગે ત્યાં સુધી આઈએએસ ઉપર એક્શનનું મારે સહી કરવાની આવી ને, તો એ જ દિવસે પૂજ્યશ્રીનો સત્સંગ મારા બંગલા ઉપર ત્યાં સીએમ હાઉસ હતો. તો કદાચ જેના ઉપર એક્શન થયા હશે એ દુઃખી નહીં હોય, એના કરતાં વધારે હું દુઃખી હતો. મેં એમને પ્રશ્ન કર્યો કે મેં કહું આવું અમારે કરવું પડે શું થાય, તો બહુ તકલીફ પડે છે અમને એમ. એટલે તમે એવું ના વિચારતા કે કંઈક એક્શન કરીએ છીએ તો અમને મજા આવે છે, કેવો દાખલો બેસાડી દીધો, એવું નથી ભાઈ. અમે દુઃખી થઈએ છીએ કે આઈએસ થવું એ કેવી કેટલી વિશે થાય એ તો તમને ખબર પડે ને. અમને તો કદાચ આઈએસને ત્યાં ખબર ના પડે, પણ તમને તો ખબર પડવી જોઈએ ને. મા બાપની શું પરિસ્થિતિ થાય, પતિ પત્નીની શું પરિસ્થિતિ થાય, છોકરાઓની શું પરિસ્થિતિ થાય. એટલે આના ઉપર વિચાર તમે ચિંતન કરો. તમે ચિંતન કરો, તમારી રીતે કરો. બધાએ ભણી ગયા છે, આપણે વાલ્યો ને વાલ્મીકીએ ભણી ગયા છે, અને હારામાં હારા ઉદાહરણ બધા એના મગજમાં છે. સંત જ્ઞાનેશ્વરે ગોળ ખાવાનું બંધ કર્યું ને પછી પેલાને કીધું ને, બધું ભણ્યા છે, બધું વાગોડ્યું છે, બધુંય છે. પણ આપણા જીવનમાં ક્યારે કરવું એ આપણે વિચારવાની વાત છે.
સારી રીતે કરો ને. શું તમને તકલીફ શું છે? અમે બેઠા છીએ, અમે તો કેટલી વખત કીધું છે. તમારા પર્સનલ પ્રોબ્લેમમાં પણ બીજા કોઈને ના કહેતા મને આવીને કહેજો, તમારો એ પ્રોબ્લેમ બી સોલ્વ કરીશું અમે. બોલો, પછી એનાથી વધારે તમારે શું જોઈએ? પણ ચિંતા મુક્ત થઈને કામ કરો, આરામથી કામ કરો, હસતા મોડે કામ કરો. તમે હસતું મોડું રાખે ને તોય અડધું તો પ્રોબ્લેમ સામેવાળાને સોલ્વ થઈ જાય. પણ કલેક્ટરની ઓફિસમાં જતા પહેલાં પેલો આમથી આમ 10 આંટા મારે કે હારું જવું કેવી રીતે અંદર. ન હવે તો ચેમ્બરો એવડી મોટી બનાવેલી છે ને તો ખરેખર કોઈક બીજાને એમ લાગે કે સારું ખરેખર અંદર જવા જેવું છે કે નથી જવા જેવું. પણ ચેમ્બર આટલી જ સારી રાખો, આનાથી વધારે ફેસિલિટી કરો, પણ અંદર આવતા કોઈને ખચકાટ ના થાય એવું તમારું વાતાવરણ, વર્તન તમારું એવું કરતો. તમારે જેટલી ફેસિલિટી વાપરવી એટલી વાપરો, સરકારને એમાં કોઈ તકલીફ નથી. પણ તમારી ફેસિલિટી એટલે વધારવા માગીએ છીએ કે તમે તમારું મગજ ક્લિયર તો સામેવાળો તો ખુશ થઈને જવા જ ન છે બહાર ફટાફટ. પણ સાહેબ જ ગરમ લાય જેવા રહેતા હોય આખો દિવસ, સવારે ઘેરથી આવે ત્યારથી સાંજ સુધી. પાછળ તાલીઓ એટલા માટે પડી કે કોઈક સાહેબ એમના ત્યાં તો એવા લાગે જ છે. એટલે એકબીજાની સામું ના જોશો ભાઈ. આપણે કોઈને એક્સપોઝ કરવાની વાત નથી, પોતપોતાની રીતે સુધરવાની વાત છે. આમાં કોઈને એકબીજા ઉપર આંગળી કરવાની વાત નથી. આપણે તો આપણી જાત સામે જોવાની વાત છે. અહીંયા બીજી વાત એ છે કે ભાઈ અહીંયાથી કીધું ને કે આપણે પોતાના દોષ સામે જોવા, સામેના દોષ નહીં જોવાના, તો વધારે સુધાર થઈને આગળ વધી શકાય. ચાલો, આપણે બધા તો મળતા જ રહીએ છીએ ડિપાર્ટમેન્ટમાં, પણ ખૂબ સારું સ્થાન છે દાદા ભગવાનનું કે ભાઈ એમાં એક વાસ્તુ જો કહી દઉં, આજે તો હમણાં પૂજ્યશ્રી છે જ, આવવાના જ છે, એમની સામે એ તો આપણને કહેવાના જ છે. પણ એક સાદું લોજિક એવું છે કે ખરેખર જો ચિંતા મુક્ત જિંદગી આખી જીવવી હોય તો આ વિજ્ઞાન છે દાદાનું કે ભાઈ આ દુનિયા કેવી રીતે ચાલે છે એક્ઝેક્ટ સમજી લો એટલે પછી તમારે ચિંતા નહીં. આપણને આની અંદર એવું છે કે હું ચલાવું છું, એમાં પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે, એમાંથી બહાર આવી જાઓ તો ઓટોમેટિક બધું સારું રિઝલ્ટ આવે એવું છે. અને બધા સાથે રહીને કરીશું વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત. હજુય કહું છું કે જે ગુજરાતનો ગ્રોથ છે એમાં તમારા બધાનું મોટું યોગદાન છે જ. એમાં કોઈ એવું ના કહી શકે કે અમે એકલાએ કર્યું છે. બધાનો જ યોગદાન છે. જેણે કર્યું પેલી એક 5 સ્ટારની છે ને, 5 સ્ટારની એક એડવર્ટાઇઝ આવે છે, તમે જોઈ છે ને? ઘણી વખત આપણે કોકને કામ બતાવીને ના કરે ને, પછી રિઝલ્ટ આવ્યા પછી આપણને એમ થાય કે સારું થયું એણે કંઈ ના કર્યું. 5 સ્ટારની એડ આવે છે ને, જોઈ છે ને કે નથી જોઈ? આમ ખુલીને બોલો તો ખરા, મને ખબર પડે. એટલે આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ ખરેખર આ નથી કરતો, પણ એ અમુક વખતે સારું કે ભાઈ ના કર્યું તો સારી વાત છે, નહીંતર કંઈક બગાડ્યું, વધારે બગાડીને મૂક્યું હતા. એટલે સાથે મળીને જે વિકસિત ભારત માટે પણ આપણે બધાએ ગુજરાતનો આખો રોડમેપ આપણે બધાએ ભેગા થઈને તૈયાર કરી દીધો છે. એટલે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.